કતારગામ વિસ્તારમાં બનેલી હત્યા ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કતારગામ લલિતા ચોકડી વિસ્તારમાં પ્રેમીએ કેરોસીન છાંટી પ્રેમિકાની જીવતી સળગાવી દેવાના બનાવમાં શંભુ નામના આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। બે બાળકોની માતા એવી મૃતક રાધાબેન નામની મહિલાના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં આરોપીએ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। સમગ્ર મામલે પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે, જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે। આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો, આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો। એના પછી એ છેલ્લા 8 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આજે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે। જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરેલ છે।